રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર હાલ આ કામગીરીને નિહાળવા કંટ્રોલ રૂમમાં પહોંચ્યા। ગેરકાયદે બાંધકામ વિરોધી કાર્યવાહીમાં અધિકારીઓ સક્રિય છે। અધિકારીઓ વિડીયો મારફતે સીધી નજર રાખી રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ડિમોલિશન પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કડક નિયંત્રણ રાખવામાં આવ્યું છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, જે પ્રમાણે સૌથી મોટું આ ઇતિહાસનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીઓ પણ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા છે, શું અપડેટ મળ્યા છે? કેટલા દબાણ હટાવવામાં આવ્યા અને કઈ રીતે કામગીરી ચાલી રહી છે? ચોક્કસપણે અમિતા, અત્યાર સુધીની જો વાત કરીએ તો 200થી વધુ દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા છે। લગભગ 64 જેસીબી દ્વારા એકી સાથે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતના વાત કરીએ તો ડ્રોન મારફતે જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાંથી સીધા ડ્રોનના દ્રશ્યો છે તે કંટ્રોલ રૂમ જે એક ઊભો કરવામાં આવ્યો છે ત્યાંથી જ આ સીધા દ્રશ્યો છે તે નિહાળી શકે તે માટે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર છે બ્રિજેશ કુમાર ઝા અને સાથે કહી શકાય મ્યુનિસિપલ કમિશનર છે તુષાર સુમેરા, તેમના દ્વારા જ આખી આ નજર છે તે રાખવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સતત મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે। લગભગ અત્યાર સુધીમાં 250થી વધુ દબાણો પણ દૂર થઈ ગયા છે। કોઈ પણ અત્યાર સુધીમાં અનિચ્છનીય ઘટના પણ નથી બની। લોકોએ સ્વયંભૂ જ પોતાના મકાનો છે તે ખાલી કરી નાખવામાં આવ્યા છે। જો આંકડાકીય વાત કરવામાં આવે તો 997 જેટલા જે આજી નદીના પટ વિસ્તાર છે ત્યાંથી મકાનો છે તે ખાલી કર્યા છે અને ટીપીનો રોડ જે નીકળે છે 497 જેટલાની આસપાસ છે તે જે ટીપીના રોડ ઉપરથી જે પસાર થવાનો છે ત્યાંના મકાનોની કામગીરી છે તે કરવામાં છે। જાની સાહેબ છે કે જે આખું મીડિયા બ્રીફિંગ કરી રહ્યા છે તેમની સાથે વાત કરશું। સાહેબ, જે રીતના વાત કરીએ ડિમોલેશનની કામગીરી ચાલુ છે, અત્યાર સુધીની શું પ્રક્રિયા કરવામાં આપણે વોર્ડ નંબર 16માં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન પાત્ર પ્રોપર્ટીઓ આઈડેન્ટિફાઈ કરી છે એ 1507 પ્રોપર્ટીઓને આપણે 7 બ્લોકમાં વેચી અને 42 ટીમોને કામે લગાડી છે। પોલીસ અને પીજીવીસીએલ ગુજરાત ગેસ સાથે સંકલન કરી અને આજ સવારે 7:30 વાગ્યાથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એમાં આપણને સ્થાનિક રહીશોનો સારો એવો સહયોગ મળ્યો છે। મોટાભાગની 1400 ઉપર પ્રોપર્ટી એ લોકોએ વેકેટ કરી દીધેલી છે। કાલ રાતથી આજ સવાર સુધીમાં એ ફિગર 1400 સુધી પહોંચી ગયો અને સવારે 9:15 વાગ્યા સુધીમાં આપણે 251 પ્રોપર્ટીનું ટોટલ ડિમોલિશન કરી દીધું અને અત્યારે બીજી 100 પ્રોપર્ટીઓનું ડિમોલિશનનું કામ ચાલુ છે। એમાં પાર્ટ ડિમોલિશન થઈ ગયું છે અને લગભગ 11:30 વાગ્યા સુધીમાં આપણે 500 પ્રોપર્ટીનું ડિમોલિશન પૂર્ણ કરી શકીશું। સાહેબ, જે રીતના વાત કરીએ, કોઈ ઘટના અનિચ્છનીય ઘટનાઓ બની છે? કારણ કે એક સારી બાબત એ છે કે મીડિયાના કારણે ત્યાંના રહીશોમાં જે જાગૃતિ આવી કે ભાઈ હવે આ સરકારી મિલકત ઉપર આપણે આટલો ટાઈમ રહ્યા તો અમને અમુક પરિવારોએ પણ ગઈકાલે એવા ફીડબેક આપ્યા કે ભાઈ કોર્પોરેશને અમને આટલા વર્ષ રહેવા દીધા તો હવે જ્યારે ખાલી કરવાનો સમય આવ્યો છે તો અમે ખાલી કરીને જઈએ છીએ। અમારી લાગણીઓ જોડાયેલી છે પણ અમે એને અમારો હક નથી માનતા। અમે એમને બાઇટ આપવા પણ વિનંતી કરી પણ એ પરિવાર બાઇટ આપવા તૈયાર નહોતો। પણ સવારથી જોઈએ તો ઝીરો રેઝિસ્ટન્સ સાથે લોકોના સહયોગથી આ કામગીરી બહુ સારી રીતે ચાલી રહી છે અને પીજીવીસીએલ બધા લાઇટ કનેક્શન કટ કરે છે, મીટરનું શિફ્ટિંગ કરી રહી છે। વોર્ડ નંબર અમે જે બ્લોક 7 નક્કી કર્યો છે એમાં ગુજરાત ગેસના ગેસ કનેક્શન્સ છે, ગુજરાત ગેસે એની ગેસની લાઈનો અને અમારા મનપાના તંત્રએ પાણીની લાઈનોને બ્લોક કરવા માટે પ્લગિંગની કામગીરી કરી છે। એટલે એક પણ ઇન્સિડન્ટ અત્યારે અનવોન્ટેડ બન્યો નથી કે અનએક્સપેક્ટેડ કોઈ ઘટના બની નથી। જે રીતના શાંતિપૂર્ણ આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે, જે કહી શકાય કે પોલીસ કમિશનર અને તમામ લોકો છે તે પોતે આ દ્રશ્યો નિહાળી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો પ્રયાસ કરીશ કે જે આખું આ ડ્રોન વિઝ્યુઅલ મારફતે સતત ડ્રોન મારફતે આ નજર રાખવામાં આવી રહી છે કે કેટલો આખો વિસ્તાર છે
જે આજી નદી, આ નદી જોઈ રહ્યા છો, આજી નદી છે ને આ વિસ્તારની અંદર 997 જેટલા બાંધકામો છે તે દૂર કરવાના છે અને તેની કામગીરી સતત મોનિટરિંગ છે તે ડ્રોન મારફતે જ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના જે કંટ્રોલ રૂમ છે તે આખો ઊભો કરવામાં આવ્યો છે અને ત્યાં સતત મોનિટરિંગ છે તે પણ કરવામાં આવ્યું છે. સાથે સાથ ઝોન જે છે તેમના અધિકારીઓ સાથે સીધા જ સંપર્કમાં છે. કંટ્રોલ રૂમ ઉપર પણ જે સતત નજર રાખવામાં આવી રહી છે કોઈ ઘટના ન બને. અને સાથે જે રીતના વાત કરીએ તો અલગ અધિકારીઓ પણ રાખવામાં આવ્યા છે કે જેને લઈને ખાસ કોઈ પણ જો અનિચ્છનીય ઘટના બને છે તો તાત્કાલિક જાણ પણ થઈ શકે. જોકે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે અને શાંતિપૂર્ણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. લગભગ 11-11:30 સુધીમાં 500થી વધુ મકાનો છે તેનું ડિમોલેશન થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો લગભગ 11:30 વાગ્યા સુધીમાં 500 જેટલા મકાનોનું ડિમોલિશન કરી લેવામાં આવશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અત્યારે સુપેરે કામગીરી ચાલી રહી છે. ત્યાં રહેનાર લોકોએ પણ સ્વેચ્છાએ ઘર ખાલી કરી આપ્યા છે કે જ્યાંથી ત્યાં તોડફોડ કરીને આ ડિમોલિશનની કામગીરી આગળ વધારી શકાય.